બનાસકાંઠાના ધાનેરામાં આવેલા જ્વાડીગોડિયા શાળામાં 6 શિક્ષકો સાથે 7 ઓરડાની ઘટ છે, જેના કારણે શાળાના બાળકોને બે પાળીમાં બોલાવવા શાળા તંત્ર મજબૂર બન્યું છે। શાળામાં 1 થી 8 ધોરણ સુધી 374 બાળકો અભ્યાસ કરે છે। 2 વર્ષ પહેલા 6 જર્જરિત રૂમ તોડવામાં આવ્યા હતા, જેનું આજ દિવસ સુધી નિર્માણ થયું નથી। વાલીઓ અનેકવાર રજૂઆત કર્યા છતાં હજુ સુધી રૂમ જ બન્યા નથી। ત્યારે જો શાળામાં બાકી કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનાર દિવસો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કોઈ બોધગામ શરૂ થયેલ નથી અને એક બાંધકામ ઝડપી શરૂ થાય અને શિક્ષકોની ઘટ છે છની એ પણ તાત્કાલિક પૂર્ણ થાય એવી અમારી ગ્રામજનોની માગણી છે। અમારે 7 ઓરડાની ઘટે સ્કૂલમાં પાડ્યાને 2 વર્ષ થઈ ગયા, પછી 6 કે 7 માસ્તરની ઘટે છોકરા 2 પાળીમાં ભણે, હેરાન થાય, બને એટલો ઝડપી થવું જોઈએ। શાળા નંબર 2 ની જો વાત કરવામાં આવે તો અહીંયા જે જર્જરિત 6 રૂમ હતા એ ક્યાંક ને ક્યાંક 2 વર્ષ પહેલાં જેનો નાશ કરવામાં આવ્યો હતો, કારણ કે રૂમ જર્જરિત હતા, પણ નવા રૂમ હજી સુધી ન બનતા પરિણામે શાળાની દશા અને દિશા ખરાબ થઈ છે। બાળકો હેરાન થઈ રહ્યા છે। અહીંયા સીધા દ્રશ્યો બતાવીશ તમને જે શાળાના, કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ જે શાળાની એવી મજબૂરી ઊભી થઈ છે કે 2 પાળીમાં શાળાને ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક શિક્ષકો અને વાલીઓ પણ મજબૂર બન્યા છે। અને 2 પાળીમાં જ્યારે શાળા ચાલતી હોય ત્યારે ઘણું બધું નુકસાન જતું હોય છે। ઘણા બધા કાર્યક્રમોને લઈને પણ અનેક બાળકો કાર્યક્રમથી વંચિત રહેતા હોય છે। ત્યારે ગામ લોકોએ સીધી માંગ કરી છે સરકાર જોડે કે અમને જે જર્જરિત રૂમ છે એ રૂમ તાત્કાલિક કરી આપવામાં આવે ને સાથોસાથ જે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી કરવામાં આવે। જો આ રીતે જો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં એક જબરજસ્ત આંદોલન પણ અહીંથી છેડવામાં આવશે। જોકે આ બાબતને લઈને અહીંના જે ગામ લોકો છે, ગામ લોકો દ્વારા રાજકીય આગેવાનો અને શૈક્ષણિક જે આગેવાન કે અધિકારીઓ હતા તમામને જાણ કરવામાં આવી હતી, પણ હજી સુધી અહીંનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી। એટલે ગામ લોકોએ સીધી ચીમકી આપી છે કે તાત્કાલિક અમને જે અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે સરકાર અને શિક્ષણ વિભાગ એક્શનમાં આવે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય।